જે કેટલાક અધિકારીઓએ કિરીટ પટેલની દલાલી કરી છે એને ભગવાન માફ નહીં કરે, ભગવાન કરે તો હું નહીં કરું. જેણે મત આપ્યો, જેણે મત ન આપ્યો એ હંધાઈનો પ્રતિનિધિ ગોપાલ ઇટાલિયા. જનતાની માફી માંગી લેજો ભાઈ, જેણે જેણે પાપ કર્યું હોય એને. આ જીત કરોડો લોકોના સંકલ્પની, મનોબળની જીત છે દોસ્તો. આ જીત તમને મુબારક. અત્યારે ખડકી ખોલી છે, બારણું ખોલ્યું છે, આખા રાજમાર્ગનો ગઢનો ડેલો ખોલવાનું કામ પણ આજથી ચાલુ કરવાનું છે. ગાંધીનગરની વિધાનસભાનો ડેલો ખોલવાનો છે. હજારો ગરીબો, ઘરેડે લોકો, આમ જનતાના સપનાઓ, આશાઓ પૂરી કરવાનું કામ આપણે બધાએ કરવાનું છે. મિત્રો હું વડાલાખી જિલ્લા પંચાયતની સીટના સૌ ક્રાંતિકારી સૈનિકો, આમ આદમી પાર્ટીના સેનાપતિઓ, આમ આદમી પાર્ટીને મત આપનાર સૌ મતદાતાઓ, આ આખી ચૂંટણીમાં જેણે મત આપ્યો એ બધા મતદાતાઓનો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સરદાર પટેલ એ આપણા ગુજરાતના મનોતા પુત્ર છે. આખી દુનિયાની અંદર સરદાર પટેલે પોતાના યોગદાનથી નામ બનાવ્યું છે. એવા સરદાર પટેલની પ્રતિમાની બાજુમાં ઉભા રહી હું એટલું કહેવા માંગુ છું કે જેણે મત આપ્યો, જેણે મત ન આપ્યો એ હંધાઈનો પ્રતિનિધિ ગોપાલ ઇટાલિયા છે. એના પ્રત્યે એક માણસના આગેવાન તરીકે મને જનતાએ ચૂંટ્યો છે. હું સરદાર પટેલની હાજરીમાં કહું છું, જવાબદારી ગોપાલ ઇટાલિયા. જેણે મત આપ્યો, જેણે જ્યાં મત આપ્યો, ચૂંટણીમાં જેણે જે કર્યું, સૌને ભગવાન સુખી રાખે એવી મારી પ્રાર્થના છે. પણ આ ચૂંટણીમાં જે કેટલાક અધિકારીઓએ કિરીટ પટેલની દલાલી કરી છે એને ભગવાન માફ નહીં કરે, ભગવાન કરે તો હું નહીં કરું. જેણે કિરીટ પટેલની દલાલી કરવાનું કામ કર્યું આ ચૂંટણીમાં એને ગોપાલ ઇટાલિયા માફ નહીં કરે. હું એ આશા રાખું છું વિડીયો ઉતારીની કિરીટ પટેલ મેડલ આપે કે ન આપે, પણ એડવોકેટ ગોપાલ ઇટાલિયો તમને કેમ કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા લડતો નહોતો. આ ચૂંટણી આમ જનતા લડતી હતી. તમે જનતાનો દ્રોહ કર્યો છે. ગોપાલના વિરુદ્ધમાં કામ કર્યું હોત તો મને એનો વાંધો નથી, પણ તમે જનતાના વિરુદ્ધમાં કામ કર્યું. આ ચૂંટણીમાં ઉમેદવાર જનતા પોતે હતી. કરોડો લોકો એક આશા લઈને, એક સપનું લઈને આ ચૂંટણીનો હિસ્સો બન્યા હતા. મારી શું વિસાત, મારી શું ઓકાત કે ઓવડી મોટી સરકારો સામે બાંધી લઉં. તમે ચૂંટણી લડતા હતા, કરોડો લોકો ચૂંટણી લડતા હતા. પોતાના સપના માટે, પોતાના ભવિષ્ય માટેની ચૂંટણી જ્યારે જનતા લડતી હતી ત્યારે કેટલાક લોકોને કિરીટ પટેલની દલાલી દેખાતી. હું ફરીથી કહું છું, જનતાની માફી માંગી લેજો ભાઈ, જેણે પાપ કર્યું હોય એને માગી લેજો. ભૂલ્યા વગર શરમમાં રહેતા નહીં, નકર અફસોસ થશે. કેમ કે આ જીત ગોપાલ ઇટાલિયાની જીત નથી. ગોપાલ બહુ નાનો માણસ છે. આ જીત કરોડો લોકોના સંકલ્પની, મનોબળની જીત છે દોસ્તો. આ જીત તમને મુબારક. પૈસા વેચ્યા, દારૂ વેચો, પોલીસ મોકલી, ગુંડાઓ આવ્યા, કાળી સ્કોર્પિયોએ ડાક વાળી દીધો આખા વિસાવદર વિધાનસભાની ચૂંટણી દરમિયાન. પણ તમારો સંકલ્પ, તમારું મનોબળ અને તમે લીધેલો નિર્ણય એટલો શક્તિશાળી છે કે દારૂ, પૈસા, ગુંડાની તાકાત ધ્વસ્ત થઈ તમારા સંકલ્પની તાકાત જીતી છે દોસ્તો. હું આપ સૌને આશ્વાસન આપું છું, બાંહેધરી આપું છું, સંકલ્પ લઉં છું કે હજારો લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ક્યારેય હું ખોટો નહીં પડવા દઉં. ગોપાલ ઇટાલિયા ડોકું કપાવી નાખશે પણ જનતા માટે લડવાના. ગોપાલ ઇટાલિયા
જનતા માટે લડવામાં એક ઇંચ પાછું પગલું નહીં ભરે. હું ચૂંટણી નહોતો જીત્યો ત્યારે હું પાછો નહોતો હટ્યો. હવે તો તમે મને પ્રેમ આપ્યો છે, હવે તો તમારા પ્રેમના ટેકે તમે કહેશો ત્યાં સુધી લડી લેશું. દોસ્તો, આ ચૂંટણી આખા ગુજરાતે આની નોંધ લીધી છે, કેમ કે આજથી અહીંયા ક્રાંતિનું પરિવર્તનનું બીજ રોપાઈ ગયું છે અને રોપણી થયા પછી ઉપરવાળાએ વરસાદે આપી દીધો. એટલે ઉપરવાળો ઈચ્છે છે કે ક્રાંતિ થવી જોઈએ ગુજરાતમાં, પરિવર્તન થવું જોઈએ. એ હજાર હાથ વાળો ઈચ્છે છે અને જે ભગવાન ઈચ્છે એ થઈને રહેશે. દોસ્તો, આજનું આ પરિણામ એ આખા ગુજરાતના હજારો લોકોને એક નવી આશા જન્માવનારું છે. કરોડો લોકોને એક હિંમત આવી, આશા જાગી કે હવે કંઈક થશે, હવે કંઈક થાય, હવે કોક છે. આખા ગુજરાતને ભાજપે બાનમાં લીધું. એક બાજુ ગુંડાઓ, ગામડે ગામડે ભાજપના માણસોએ ગુંડાઓ જેવું કામ કરી અને ગામને મલકને લોકોને બાનમાં લીધા છે. સરકારી તંત્રમાં બેઠેલા કેટલાક લોકોએ ભાજપના પટ્ટા પહેરી લીધા છે. તમામ જિલ્લામાં કેટલાક એવા અધિકારીઓ જેણે પણ લોકોને બાનમાં લીધા છે. મારી ગુંડાઓની વિનંતી છે અને ભાજપની ગુલામી કરતા કેટલાક સાહેબોની વિનંતી છે કે આજથી તમારે સુધરવું હોય તો તમારી જવાબદારી એ સુધરી જાજો ભાઈ. આ જનતા જાગી ગઈ છે, આ જનતા જાગી ગઈ છે. જનતાએ એમનો નિર્ણય લઈ લીધો છે કે હવે પછીના ગુજરાતમાં ગુંડા નહીં ચાલે, તાનાશાહી નહીં ચાલે. હવે પછી ગુજરાતમાં આમ જનતાના મનનો સંકલ્પ ચાલવાનો છે. દોસ્તો, હું ગુજરાતભરના મહાપુરુષોને નમન કરું છું, ગુજરાતભરના આગેવાનોના આશીર્વાદ માંગુ છું અને આમ જનતાએ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય, વડાલ, બિલકા, ડુંગરપુર તમામ જનતાએ મને જે મોટી જવાબદારી સોંપી છે, મને જે મોટું કામ સોંપ્યું છે, એ મોટું કામ કરી શકું એવડી મોટી તાકાત ઈશ્વર મને આપે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ભગવાન જેવડું કામ સોંપે, ભગવાન મને જેવડું કામ સોંપે એવડી તાકાત પણ ઈશ્વર ગોપાલ ઇટાલિયાને આપે એવી તમે પ્રાર્થના કરજો. દોસ્તો, વડાલ આખા ગામનો, આખી જિલ્લા પંચાયતનો, આખી ચૂંટણીમાં જેને તન, મન, ધન અને લાગણીથી કામ કર્યું એ સૌનો હું બે હાથ જોડીને નમન કરું છું, ચરણ સ્પર્શ બધાને હું કરું છું. હવે હું આપના ગામમાંથી રજા લઉં છું થોડા સમય. વડાલ ગામના ચોકમાંથી, એટલે બાપા ઉભા એટલે વડાલનો ચોક છે આ તો વડાલ વાળા માટે પણ એક વખત બધા જોરદાર તાળીઓ પાડો. દોસ્તો, ભારત માતા કી જય, જવાન. અહીંથી તો બહુ મોટું કામ ચાલુ થાય છે. હજુ તો ધારાસભ્ય તમે બનાવ્યો છે, આ વિધાનસભા તો સરકાર બનાવવા માટેની વિધાનસભા છે. એટલે અહીંથી ડેલી ખુલી, અહીંથી ખડકી ખુલી છે. દોસ્તો, આ વિધાનસભા એ ધારાસભ્ય નથી બનાવતી, અહીંથી મુખ્યમંત્રી બનાવવા વાળી વિધાનસભા. અને એટલે તમે અત્યારે ખડકી ખોલી છે, બારણું ખોલ્યું છે, આખા રાજમાર્ગનો ગઢનો ડેલો ખોલવાનું કામ પણ આજથી ચાલુ કરવાનું છે. ગાંધીનગરની વિધાનસભાનો ડેલો ખોલવાનો છે. હજારો ગરીબો, કરોડો લોકો, આમ જનતાના સપનાઓ, આશાઓ પૂરી કરવાનું કામ આપણે બધાએ કરવાનું છે. મિત્રો, હું વડાલ આખી જિલ્લા પંચાયતની સીટના સૌ ક્રાંતિકારી સૈનિકો, આમ આદમી પાર્ટીના સેનાપતિઓ, આમ આદમી પાર્ટીને મત આપનાર સૌ મતદાતાઓ, આ આખી ચૂંટણીમાં જેને મત આપ્યો એ બધા મતદાતાઓનો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સરદાર પટેલ એ આપણા ગુજરાતના મનોતા પુત્ર છે. આખી દુનિયાની અંદર સરદાર પટેલે પોતાના યોગદાનથી નામ બનાવ્યું છે. એવા સરદાર પટેલની પ્રતિમાની બાજુમાં ઉભા રહી હું એટલું કહેવા માંગુ છું કે જેણે મત આપ્યો
જેણે મત નો આપ્યો એ હંધાઈનો પ્રતિનિધિ ગોપાલ ઇટાલિયા છે. જેણે નથી આપ્યો એના પ્રત્યે એક માણસના આગેવાન તરીકે મને જનતાએ ચૂંટ્યો છે. હું સરદાર પટેલની હાજરીમાં કહું છું, એની જવાબદારી ગોપાલ ઇટાલિયા. જેણે મત આપ્યો, જેણે જ્યાં મત આપ્યો, ચૂંટણીમાં જેણે જે કર્યું, સૌને ભગવાન સુખી રાખે એવી મારી પ્રાર્થના છે. પણ આ ચૂંટણીમાં જે કેટલાક અધિકારીઓએ કિરીટ પટેલની દલાલી કરી છે એને ભગવાન માફ નહીં કરે ને ભગવાન કરે તો હું નહીં કરું. જેણે કિરીટ પટેલની દલાલી કરવાનું કામ કર્યું આ ચૂંટણીમાં એને ગોપાલ ઇટાલિયા માફ નહીં કરે. હું એવી આશા રાખું છું વિડીયો ઉતારીને કિરીટ પટેલ મેડલ આપે કે ન આપે, પણ આ એડવોકેટ ગોપાલ ઇટાલિયો તમને કેમ કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા લડતો નહોતો. આ ચૂંટણી આમ જનતા લડતી હતી. તમે જનતાનો દ્રોહ કર્યો છે.